અને અશુભ ગ્રહોને શુભ બનાવવાનો બેસ્ટ સમય છે 3 વર્ષે એકવાર આવતો અધિક માસ. માર્કંડેય મુનિ સ્પષ્ટ કહે છે કે અધિક માસમાં ગ્રહોની અશુભ દશાનું નિવારણ કરવાનું ફળ અન્ય સમય કરતાં પણ 10 ગણું તમને વધારે અધિક માસમાં મળી શકે છે. હવે આ બધું સાંભળ્યા પછી તમને પહેલો તે જ પ્રશ્ન ઊભો થશે ને કે આ મહિનામાં શું કરવું અને શું ન કરવું. ગંગાચાર્યજીએ એક ગ્રંથમાં કહ્યું છે કે ફળની કામના ધરાવતા બધા શુભ કર્મ આ સમય દરમિયાન ન કરવા જોઈએ. સાચેમાં હું તે જ કહી રહ્યો છું. હર હર મહાદેવ. 17 મે 2026થી લઈને 15 જૂન 2026 સુધી અધિક માસ, પુરુષોત્તમ માસ અથવા મળ માસની શરૂઆત થઈ ચૂકી છે. શાસ્ત્રોમાં આ મહિનાને અદ્રશ્ય ફળ આપનારો કહેવાયો છે. પરંતુ શું તમે જાણો છો કે આપણે આ મહિનાનો યોગ્ય ઉપયોગ કરી લઈએ ને તો આવનારા 3 વર્ષ સુધી જે કંઈ પણ તકલીફો આપણને આવવાની છે તે આપણે દૂર કરી શકીએ છીએ. કારણ કે અધિક માસ દર 3 વર્ષે આવે છે. એટલું જ નહીં, જો પ્રોપરલી અધિક માસનો ઉપયોગ કરવામાં આવે તો ગ્રહ સંબંધિત કોઈ પણ દશા ખરાબ ચાલી રહી હોય અથવા ટ્રાન્ઝિટમાં કોઈ ગ્રહ અશુભ પણ જો તમારી જન્મપત્રિકામાં હોય ને તો તેનો પણ ઉપાય કરી શકાય છે. એક રીતે શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે આ એક એવો ગોલ્ડન ચાન્સ છે, ગોલ્ડન સમય છે જેના ઉપયોગથી આપણે આપણા ભાગ્યમાં જે કંઈ પણ પરિવર્તન લાવવો હોય તે પરિવર્તન આપણે સામેથી લાવી શકીએ છીએ. શ્રી કૃષ્ણના અનુસાર જો આપણે આપણા જીવનમાં આવતા અધિક માસનો યોગ્ય ઉપયોગ ન કરીએ ને તો આપણે બહુ મોટા લાભથી વંચિત થઈ રહ્યા છે તે શ્રી કૃષ્ણ ભગવાન કહી રહ્યા છે. આજે આપણે તે ગુપ્ત વિધિઓને સમજીશું, એવા શ્લોકોને જાણીશું કે જેના ઉપયોગથી આ માસ તમારા માટે ગોલ્ડન પીરિયડ સમાન સાબિત થઈ શકે છે. અને તેના વિશે જ આજના વિડીયોમાં આપણે ડિટેલમાં ચર્ચા કરશું. સૌપ્રથમ આપણે વાત કરીએ તો શ્રી કૃષ્ણની. મહાભારતમાં એક બહુ ગંભીર પ્રસંગ આવે છે જ્યારે પાંડવો બધું જ હારીને જંગલમાં જાય છે. આપ સૌ જાણો છો. ત્યારે બહુ દુઃખી તે થઈ જાય છે અને જ્યારે શ્રી કૃષ્ણ તેમને મળવા આવે છે ત્યારે તેઓ પૂછે છે કે અમારા કષ્ટોનું નિવારણ કઈ રીતે કરવું જોઈએ. ત્યારે શ્રી કૃષ્ણ થોડા ગુસ્સામાં આવીને તેમને કહે છે કે તમારા દુઃખ પાછળ રડવામાં તમે એક બહુ મોટો અવસર ગુમાવી દીધો છે. આપણને આવનારા સમયમાં મુશ્કેલીઓ ઓછી થાય તે માટે ઈશ્વરે પુરુષોત્તમ માસ અથવા અધિક માસનું નિર્માણ કર્યું છે જે તમે લોકોએ રડવામાં જ ગુમાવી દીધું. હવે હું તમારી કોઈ મદદ કરી શકતો નથી. તમે શ્રી કૃષ્ણના શબ્દો જુઓ. તદ વિયોગ પરિકૃષ્ટ નજ્ઞાત પુરુષોત્તમ યુષ્યામી ક્રિમ પ્રકર્તવ્યમ અદ્રષ્ટમ અવલંબ્યતામ. એટલે કે હવે તમે તમારા ભાગ્યમાં જે કર્મ લખાયેલા છે તે ભોગવવાના છો અને હું કંઈ કરી શકતો નથી. તેથી ભાગ્યમાં જે દુઃખ લખાયેલા છે તેને દૂર કરવાનો સર્વશ્રેષ્ઠ મંત્ર પુરુષોત્તમ માસ અથવા અધિક માસ છે. હવે આ શ્લોકમાં એક શબ્દ આવે છે જેનું નામ છે અદ્રષ્ટ, જેને સમજવું ખૂબ જરૂરી છે. આપણે 2 પ્રકારના કર્મ કરીએ છીએ, દ્રષ્ટા અને અદ્રષ્ટા. એ જ રીતે 2 પ્રકારના ફળ પણ હોય છે, દ્રષ્ટ અને અદ્રષ્ટા. દ્રષ્ટનો અર્થ છે આપણા કોન્શિયસ એફર્ટ્સ અને અદ્રષ્ટ એટલે કે આપણું ભાગ્ય. હવે આ અદ્રષ્ટનું ફળ આપવાનું કાર્ય ગ્રહો કરે છે, પ્લેનેટ્સ કરે છે. અને અશુભ ગ્રહોને શુભ બનાવવાનો બેસ્ટ સમય છે 3 વર્ષે એકવાર આવતો અધિક માસ. માર્કંડેય મુનિ સ્પષ્ટ કહે છે કે અધિક માસમાં ગ્રહોની અશુભ દશાનું નિવારણ કરવાનું ફળ અન્ય સમય કરતાં પણ 10 ગણું તમને વધારે અધિક માસમાં મળી શકે છે. હવે તેમના શબ્દો જો આપણે સમજીએ, અદ્રષ્ટ ફલદા યે ચ ગ્રાહ ક્રૂરા ફલ પ્રદાહાત દશાનામ વિદ્યાર્થાર્થમ પુરુષોત્તમ પૂજનમ અન્ય માસે તો યત પુણ્યમ તસ્માત 10 ગુણમ ભવેત. એટલે કે આપણા કોન્શિયસ એફર્ટ દ્વારા નસીબ બદલવાની ખીડકી આ અધિક માસ છે. હવે બૃહદ પુરાણ તો એથી પણ વધારે આગળ જઈને એવું કહે છે કે માનો કે ન માનો, કોઈ ઉપજાઉ જમીન હોય, જો તમે એક બીજ વાવો તો એ એક બીજમાંથી અસંખ્ય બીજ ઉત્પન્ન કરી શકે છે. તેવી જ રીતે અધિક માસમાં આપણે જે કર્મ કરીએ છીએ તેનું કરોડો ગણું વધુ ફળ મળી શકે છે. તો બૃહદ નારાયણ પુરાણનો આ શ્લોક આપણે જોઈએ તો સીતા નિક્ષિપ્ત બીજા નિવેદિત કોટિ સ યથા તથા કોટિ ગુણમ પુણ્યમ કૃતમમ મે પુરુષોત્તમ
એટલે કે આ મહિનામાં આપણે જે શુભ કર્મ કરીએ છીએ તેનું કરોડો ગણું ફળ તમને મળી શકે છે. હવે આ બધું સાંભળ્યા પછી તમને પહેલો તે જ પ્રશ્ન ઊભો થશે ને કે આ મહિનામાં શું કરવું અને શું ન કરવું. તો સર્વપ્રથમ વાત કરીએ કે શું ન કરવું. તેના વિશે ગંગાચાર્યજીએ એક ગ્રંથમાં કહ્યું છે કે ફળની કામના ધરાવતા બધા શુભ કર્મ આ સમય દરમિયાન ન કરવા જોઈએ. સાચેમાં હું તે જ કહી રહ્યો છું. અથવા બધા શુભ લૌકિક કર્મ આ સમય દરમિયાન ન કરવા જોઈએ. એટલે કે એન્ગેજમેન્ટ ન કરવું જોઈએ. સાથે જો આપણે વાત કરીએ એન્ગેજમેન્ટ બાદ આવે છે લગ્ન ન કરવું જોઈએ. યજ્ઞોપવિત અથવા જનોની વિધિ પણ તમારે તે સમય દરમિયાન ન કરવી જોઈએ. કોઈ પણ મોટો સંસ્કાર ન કરવો જોઈએ. નવું વાહન ન ખરીદવું જોઈએ કે પછી નવું ઘર ન ખરીદવું જોઈએ. નવા ગ્રહમાં ગ્રહ પ્રવેશ પણ ન કરવો જોઈએ. અને તેને લગતા કોઈ પણ યજ્ઞ પણ ન કરવા જોઈએ. જો તમે લૌકિક ઈચ્છાની પ્રાપ્તિ ઈચ્છતા હો તો અને તો જ. અને તેના માટે ગંગાજી એક શ્લોકમાં કહ્યું છે અજ્ઞાધેયમ પ્રતિષ્ઠાન ચ યજ્ઞો દાનવતામ ચ વેદવ્રત બસોત્સર્ગ ચૂડાકર્ણ મેખલા ગમનમ દેવ તીર્થ નામ વિવાહમ અબચનમ યાન ચ ગ્રહ કરલ મલમાસે વિવર્જ. એટલે કે અગ્નિની સ્થાપના, દેવતાઓની મૂર્તિની પ્રતિષ્ઠા, ફળની ઈચ્છા માટે કરવામાં આવતા દાન અને વ્રત, વેદારંભ એટલે કે વેદ અભ્યાસની શરૂઆત, શ્રાદ્ધ વિશેષ વર્ગ, ચૂડાકર્મ એટલે કે મુંડન સંસ્કાર, ઉપનયન સંસ્કાર તે પણ ફળની ઈચ્છા માટે, લગ્ન, રાજ્યાભિષેક, નવું વાહન ખરીદવું, નવા ગ્રહનું નિર્માણ અથવા ગૃહ પ્રવેશ, આ પ્રકારના બધા કર્મ મોડ માસમાં, પુરુષોત્તમ માસમાં એટલે કે અધિક માસમાં ન કરવા જોઈએ. તો પછી કયા કર્મ કરવા જોઈએ તે સમજાવતા જ્યોતિર્નિબંધમાં લખવામાં આવ્યું છે કે આવશ્યક કર્મ માસાખ્યામ મલમાસ સમતાબદ્ધિકમ તિથેયો શ્રાદ્ધ માધ્યાનાંગ પિતૃક્રિયામ. એટલે કે જો અનઅવોઇડેબલ હોય તો શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ. એવા કર્મ કરવા જોઈએ જે કરવા જ ખૂબ જરૂરી હોય. વાર્ષિક શ્રાદ્ધ જો કરવું હોય તો તે પણ કહી શકાય. પિતૃઓ સાથે જોડાયેલી ક્રિયાઓ આ સમય દરમિયાન તમે કરી શકો છો. તીર્થયાત્રા દરમિયાન કરેલું શ્રાદ્ધ પણ આ સમય દરમિયાન કરી શકાય છે. જો આ સમય દરમિયાન કોઈ ગ્રહણ આવી રહ્યું હોય તો તેની શાંતિ માટેના પ્રયત્ન પણ તમે કરી શકો છો. નવગ્રહોની શાંતિ માટે પ્રયત્ન તો કરી શકાય છે, પરંતુ શુભ લૌકિક કર્મ ન કરી શકાય. અત્યાર સુધી તમે તેમ માનતા હતા કે પુરુષોત્તમ માસમાં ઘણું સારું કાર્ય કરવું જોઈએ. તે સિવાય બીજું શું કરવું જોઈએ તે સમજાવતા નારદ પુરાણમાં એક ખૂબ રસપ્રદ શ્લોક મળી આવે છે. નારદ મુનિ નારદ પુરાણમાં લખે છે વ્યાજતો અપી કૃતે તસ્મિન માસે પુરુષોત્તમે ઉપવાસેન દાનેન સ્નાનેન ચ જપાદિના. આ શ્લોકને હવે જો આપણે ડીકોડ કરીએ ને અને તેને સમજીએ તો અહીં 4 વસ્તુઓ વિશે વાત કરવામાં આવી છે. તો તે છે ઉપવાસ, દાન, સ્નાન અને જપ. હવે આને લિટરલ મિનિંગમાં જો આપણે સમજવું હોય ને તો હું તમને સમજાવું તો તેને ઊંડાઈમાં જણીને કર્મ કરવું આપણે જોઈએ. એટલે કે એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ તરીકે અહીં જે ફાસ્ટિંગ ઉપવાસની વાત થઈ રહી છે તે ફક્ત અને ફક્ત ભૂખ્યા નથી રહેવાનું, પરંતુ તે તમારી ઇન્દ્રિયોના સંયમની વાત કરવામાં આવી છે. પ્યોરિફિકેશન ઓફ સેન્સીસની વાત અહીં કરવામાં આવી છે. દાન માત્ર દેખાડો નથી. જો તમે કોઈ અન્ય વ્યક્તિ માટે શ્રમ કરો, કોઈને તમારો સમય આપો જે ખૂબ કિંમતી છે, અથવા પ્યોરિફિકેશન ઓફ વેલ્થ સમજીને કોઈને દાન આપો તો જ તે દાન છે. આમાં તે કહેવા માગે છે દેખાડો તે દાન નથી હોતું. સ્નાન તો આપણે દરરોજ કરીએ છીએ ને મિત્રો, પરંતુ શરીરની શુદ્ધિ સાથે સાથે પર્સનલ હાઇજીન જાળવવું પણ ખૂબ જરૂરી છે. આપણે તે માનીએ છીએ. આ મહિનામાં મહત્વપૂર્ણ આ તમામ વસ્તુઓ બની જતી હોય છે. અને બીજું કહેવાયું છે જપ અથવા ચેન્ટિંગ. હવે મંત્ર જાપની મનની શુદ્ધિ માટે અને ધ્યાન આત્માની શુદ્ધિ માટે કહેવાયું છે. અંતમાં વાત એટલી જ છે કે આ મહિનામાં આપણે શરીરને શુદ્ધ રાખીએ, આપણી મોનિટરી વસ્તુઓને શુદ્ધ રાખીએ. એટલે કે દાન, ડોનેશન ઇઝ અ પ્યોરિફિકેશન ઓફ વેલ્થ. આપણી સેન્સીસને ઉપવાસ દ્વારા પ્યોરિફાય રાખીએ. એટલે જેટલું જરૂરી હોય તેટલું જ ભોજન ગ્રહણ કરવું. ઇન્ટેલિજન્સ ઓફ સેન્સીસ ન કરીએ અને જપ દ્વારા મનને કંટ્રોલમાં રાખીએ. તે જ અધિક માસ કહે છે. જો આપણે એટલું કરીશું ને તો પણ નિશ્ચિત રીતે આપણા ભાગ્યના દોષોને દૂર કરી શકીશું.
અધિક માસ પછી આપણું જ વર્ઝન 2.0 આપણે જાતે જ જોઈ શકીશું. શાસ્ત્ર એવું પણ કહે છે કે આપણું બેસ્ટ વર્ઝન બનાવવાનો અધિક માસ ખૂબ મહત્ત્વનો મહિનો છે. અંતે કહીએ તો સુભાષિસ રત્ન પંચકમ તેથી જ સ્પષ્ટ કહે છે કે અધિક માસમાં તમે જે કંઈ પણ કરશો તેમનું વધુ ફળ તમને મળશે. અધિકસ્ય અધિકમ ફલઃ. તેથી આપણે વિચારી સમજીને ચારેય લેવલ પર, બોડી લેવલ પર, વ્યવસાયના લેવલ પર, સેન્સીસના લેવલ પર અને મનના લેવલ પર શુદ્ધિકરણની પ્રક્રિયા આવનારા 1 મહિના માટે જો લાગુ કરશું તો નિશ્ચિતપણે આ અધિક માસ આપણું નવું અથવા બેસ્ટ વર્ઝન લઈને જરૂરથી આવશે અને ભાગ્યના દોષોને દૂર કરશે. જો મિત્રો, આ સાધારણ પરંતુ ગ્રંથોમાં કહેલા શ્લોકોને જે ડીકોડ કરીને જે માહિતી હું તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું ને, તે જો તમને પસંદ આવી હોય ને સાચેમાં અધિક માસ, પુરુષોત્તમ માસ, તે ફક્ત ને ફક્ત 4 લેવલ પર આપણે જો ચેન્જીસ લાવીશું, કંટ્રોલ લાવીશું ને, તો આપણું 2.0 વર્ઝન આપણે જાતે બનાવી શકીશું આવનારા 3 વર્ષ માટે. તે માહિતી જો તમને આજે સમજાઈ હોય ને તો તમારા વ્યૂઝ તે કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો અને આવા જ વિડીયો માટે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને આ માહિતી બીજા તમારા તમામ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં પણ શેર કરવાનું ન ભૂલશો, તેથી તે લોકો પણ આપણા શાસ્ત્રના આધારે, હિન્દુ સંસ્કૃતિના આધારે, સનાતન ધર્મના આધારે અધિક માસનો સાચો અર્થ શું છે તે સમજે અને પોતાના જીવનમાં પણ ચેન્જીસ લાવી શકે છે. તો આજે હું તમારી વિદાય લઈ રહ્યો છું. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.